આજરોજ તાપી જિલ્લાના વેરા ખાતે નુરાબાદ ગામની પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાના મંજૂર થયેલા ઓરડાઓને તાત્કાલિક બનાવવા માટે જિલ્લા વિકાસ અધિકારી વી.એન. શાહ તેમને નુરાબાદ ગ્રામજનો તથા એસએમસીના સભ્ય દ્વારા અરજી કરવામાં આવી છે। નુરાબાદ ગામે પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળા ધોરણ 1 થી 8 સુધીના બાળકો અભ્યાસ કરે છે અને શાળામાં કુલ 5 શિક્ષકો કાર્યરત છે। શાળામાં કુલ 80 જેટલા બાળકો અભ્યાસ કરે છે। ગામની પ્રાથમિક શાળાના કુલ 6 ઓરડાઓ આવેલા છે, જે પૈકી ખૂબ જ જર્જરિત ઓરડાઓ 2 હતા અને 3 સિન્ટેટેકના ઓરડા તેમજ સારી પરિસ્થિતિમાં બાંધકામ કરેલા હતા। ખૂબ જ જર્જરિત 2 ઓરડાઓનો ડિમોલેશન કરવા માટે એસએમસીમાં ઠરાવ કરી કાયદેસરની કાર્યવાહી કરી ડિમોલેશન કરવા માટેની મંજૂરી નાયબ કાર્યપાલક એન્જિનિયર્સ પંચાયતમાં ઉચ્છલ મારફતે પ્રમાણપત્ર મેળવી ઓરડાનું ડિમોલેશન સરકારી ધારાધોરણ મુજબ પૂર્ણ કરી અપસેટ વેલ્યુ 14,000 રૂપિયા ચલણ નંબર 205 દ્વારા રકમની ભરપાઈ કરવામાં આવી હતી। શાળાની જગ્યા ખુલ્લી થતાં એસએસએ દ્વારા 2018 અને 19માં પ્રાથમિક શાળા નુરાબાદના 4 ઓરડા મંજૂર થયેલા હતા। એ બનાવવા માટે સોઇલ ટેસ્ટિંગ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી। જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર દ્વારા શાળાના આચાર્યને હુકમ કરવામાં આવ્યો હતો। શાળામાં બાંધકામ માટે જગ્યા ક્લિયર હોવા છતાં તેમજ સોઇલ ટેસ્ટિંગ થયા છતાં પ્રાથમિક શાળાના મંજૂર 4 ઓરડા બન્યા નહીં। ત્યારબાદ 2020 અને 21ના નવા 4 ઓરડા મંજૂર કરવામાં આવ્યા હતા। 31/12/2022 સ્થિતિએ પ્રાથમિક શાળામાં 4 ઓરડાઓની મંજૂરી મળતા મુજબ તારીખ 19/10/2022ના રોજ શાળાનો એક ખાતમુહૂર્ત કરી ફોટોગ્રાફ મોકલવામાં આવ્યો હતો। ખાતમુહૂર્ત કર્યા બાદ 2 વર્ષ થવા છતાં શાળાના 4 ઓરડા બન્યા જ નથી। ઓરડાનો જર્જરિત હોવાના કારણે કામ ચલાઉ વ્યવસ્થા ગ્રામ પંચાયતના મકાનમાં કરવામાં આવી હતી, પરંતુ તે મકાન પણ ખૂબ જ જર્જરિત હોવાના લીધે એસએમસી તેમજ ગ્રામજનો સાથે ચર્ચા કરી શાળાના ઓરડામાં જ બેસાડવા માટે બાળકોને મજબૂર થવું પડ્યું હતું। હાલ શાળા પાસે પૂરતા ઓરડા નથી, જેથી બાળકોને બેસવાની તકલીફ પડે છે અને જેથી અસર બાળકોના શિક્ષણ પર પડી રહી છે। શિક્ષણ મેળવવું એ બાળકોનો અધિકાર છે, તે અધિકાર સરકાર ગામના બાળકોને તેમજ ગામને આ પ્રકારે વંચિત રાખી રહ્યા છે હોય તેવું જણાઈ રહ્યું છે, જે ગામના બાળકો માટે અને ગામના લોકો માટે અન્યાય જણાય છે। ગામના લોકો માટે બાળકોને ક્યાં ભણાવવું આ એક મોટો સવાલ છે, જે નુરાબાદ ગામની શાળા 80 બાળકોનું જીવન જોખમમાં છે તેમજ શિક્ષણ જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે। મારું નામ ગામિત અજીતભાઈ ટી, નુરાબાદ ગામનો વતની છું અને તાલુકો ઉચ્છલથી અમે આવ્યા છીએ। અમે ગ્રામજનો છે। અમે પ્રાથમિક શાળા નુરાબાદ ગામની અંદર જે ઓરડા અમારા મંજૂર થાય છે અને એ બનતા નથી, એના માટે અમે અહીંયા ડીડીઓને રજૂઆત કરવા માટે એક આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। અમારા ગામની અંદર જ્યારે છેલ્લા 17-18 વર્ષની અંદર 2 ઓરડા મંજૂર થયેલા, તો તે વખતે અમારા ગામમાં જે ઓરડા જૂના જર્જરિત હતા એ ઓરડાઓ છે ને ડિમોલિશન કરાવી નાખેલું, પછી 2 ઓરડા બન્યા નથી। પછી હમણાં 21-22ની અંદર જ્યારે 4 ઓરડા મંજૂર થઈને આવ્યા અને 4 ઓરડા જ્યારે મંજૂર થઈને આવ્યા તો એ ઓરડા બન્યા નથી। હમણાં 2 વર્ષ જેવા થઈ ગયા છે, તો એના માટે અમે સાહેબોને રજૂઆત કરવા માટે આવેલા। એનું ખાસ મુહૂર્ત બી થઈ ગયેલું અને એ ખાસ મુહૂર્ત કર્યા બાદ પછી 2 વર્ષ થવા આવ્યા છે, તો હજુ સુધી નથી બન્યું। તો અમારે અમારા શાળાના જે છોકરાઓ છે 1 થી 8 ધોરણ, એટલે પ્રથમ પ્રાથમિક શાળા આવે પછી ઉચ્ચ પ્રાથમિક શાળા આવે છે, એમાં 1 થી 8 ધોરણના જે વિદ્યાર્થીઓ છે એ ક્યાં ભણશે, એટલે અમને ગ્રામજનોને એની ચિંતા થાય છે। એટલે અમે ગ્રામજનો અહીંયા સાહેબશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા કે અમારા 4 ઓરડા જે મંજૂર થયેલા એ ક્યાં ગયા, એટલે એના માટે તપાસ અર્થે અમને અહીંયા વ્યારા આવવું પડ્યું હતું। તો સાહેબે અમને હકારાત્મક જવાબ આપ્યો છે કે 2-3 દિવસની અંદર અમે એનું તપાસ કરીશું અને શું કામ નથી બનતા એનું પછી અમે તમને જાણ કરીશું। રિપોર્ટર પ્રીતિ કોતવાલ, જનાદેશ ન્યૂઝ, વ્યારા।